હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે અનુમોર્ય કાળમાં સરસ મજાનું એવું કુષાણ વંશ વિશે વાત કરી રહ્યા હતા અને એમાં કેજુલા કડફિસસની વાત કરી હતી ને કડફિસસ વીમથી આપણે ચર્ચા કરવાની બાકી હતી. મને અંદાજ છે ત્યાં સુધી આપણે આટલા સુધી જોઈ ગયા હતા. તો ચલો ટોપિકને અંદર આપણે આગળ વધીએ. અનુમોર્ય કાળની અંદર જે ભાગ 1 છે એની ચર્ચામાં આપણે આગળ ધપીશું. ભગવાનના દર્શન કરી લે. જય શ્રી શ્યામ. નકડો પર્સનલ નકડો કરી લે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને આ ફિલ્ડની અંદર ભાઈ એક નહીં 5 વિષયની અંદર એવો જબરદસ્ત એક્સપિરિયન્સ હું પોતે ધરાવું છું અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે. જે બહોળો અનુભવ તમારી સામે દેખાઈ રહ્યો છે. જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર 2 વખત પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરી, મેન્સમાં 2 વખત એપિયર થયો છું. પછી 2 બેંકની પીઓ કરી છે ક્લિયર, બિન સચિવાલય ઓફિસ તલાટી કમ મંત્રી જીએસ બિન સીસી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર અને અન્ય એક્ઝામ્સ પણ ક્લિયર કરી છે. જો તમે લોકોએ અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ નથી કરી તો ભાઈ વહેલી તે પહેલી તકે ડાઉનલોડ કરી લો, કારણ કે તમને આ ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ, પેઇડ ટેસ્ટ બધું મળી રહ્યું છે. તમે મહત્તમ મિત્રો લાભ લઈ શકો છો. અમારી એપ્લિકેશન ફેનકોલને પણ ડાઉનલોડ કરો, જ્યાં તમારી માટે અમે ડાઉટ સોલ્વિંગ સેશન રાખીએ, જેના કોઈ ચાર્જ લેતા નથી. પર્સનલી પણ તમે લોકો અહીંયા વિડીયો કોલ થકી તમારા તમામ ડાઉટ પૂછી શકો છો. માત્ર એટલું કરવાનું, તમારે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું, જ્યાં તમે અમે કોન્ટેક્ટ કરી શકો અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરવાની. તો તમને અમે ફ્રી ઓફ કોસ્ટ છે ગાઈડન્સ આપીશું. યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 9:30 વાગે ભાઈ તમારી માટે મોક ટેસ્ટ આ થિયરી આવે છે, તો તમને ડેઈલી અમારી સાથે કનેક્ટ થઈ જવાનું છે. જો મારો ફોટો પેલો સરસ મજાનો છે કે હું હિસ્ટ્રી તમને ભણાવી રહ્યો છું, એ જ એપિયરન્સ મને અહીંયા આપ્યું છે એઆઈ નું. બરાબર? યસ. ડિમેટ્રિયસ પ્રથમ, યુક્રેટાઇડસ, મેનાન્ડસ, ક્ષત્રપ છે. આ બધી વાતો આપણે લાસ્ટ સેશનમાં કરી ગયા હતા. એના 2 ભાગ થઈ ગયા આપણે જે અનુમોર્ય કાળની અંદર. બરાબર? પહલવની પણ વાત કરી ગયા. પહલવ માટે આપણે બહુ વધારે ચર્ચા નથી કરી. એક જ પેજની અંદર બધું આવી રહ્યું છે. પહલવ ગોંડોફોર્નિસની ખાસ વાત કરી ગયા હતા આપણે. પછી આ કુષાણની આપણે વાત કરી ગયા હતા. કુષાણ વંશની માહિતી કયા કયા સ્ત્રોતમાંથી મળે છે એની વાત કરી ગયા. કુષાણ છે તે ક્યાંથી આવ્યા, બરાબર, એ કયા કુળમાંના હતા એની વાત કરી ગયા. આદિવાસી લોકો હતા, બેક્ટેરિયા ઉત્તર અફઘાનિસ્તાન પરથી કબજો કર્યો અને ઓલ ધેટ કરીને હિન્દુ કુશ પર્વત પરથી આવ્યા. સિંધુ બેસિન ગંગાના તટ મોટા ભાગનો અધિકાર સ્થાપિત કર્યો. બરાબર? અને કેઝુલા કડફિસસ છે એણે ભાઈ કુષાણ વંશની સ્થાપના કરી. તે તમારા મગજમાં ફિટ હોવું જોઈએ. કુષાણ વંશ નામ આવે ને ત્યારે કનિષ્ક એક જ નામ યાદ આવતું, પણ એકચ્યુઅલમાં સ્થાપના કરનાર વંશ જે છે એ મહાનુભાવ આવે છે કેજુલા કડફિસસ. ઓકે, મોંગોલિયાનો હતો ને યુએચી વંશનો હતો. ડન. હવે આપણે થોડીક વાત કરવી છે આગળ તરફ. જો સરસ મજાનો હું ઇતિહાસ ભણાવી રહ્યો છું તમને, રાજા મહારાજાના ફોટો પહેરીને, એમનું મુગટ પહેરીને. બરાબર? આવી ટાઈપનું કંઈક છે જે છે. હવે કેજુલા કડફિસસ વિમ, બરાબર, આપણે વાત કરવી છે કેજુલા કડફિસસ વિમની વાત કરવી છે. ઈસવીસન 64 થી ઈસવીસન 78 નો સમયગાળો છે. એના પછી એનો પુત્ર કડફિસસ વિમ રાજા બને છે. એના સિક્કા પર ભાઈ શિવ, નંદી અને ત્રિશુલની આકૃતિ મળી આવી. મતલબ તે શૈવ ધર્મનો અનુયાયી હોય તેવું પાકું કહી શકાય. બરાબર? તેમણે મહેશ્વર સર્વલોકેશ્વર ઉપાધિ ધારણ કરી હતી. એના પરથી અંદાજ આવી જે ભાઈ શૈવધર્મી હતા. એમાં કોઈ જ બે મત નહીં કે ભાઈ શૈવધર્મી હતા કે નહોતા. બરાબર? ક્લિયર કટ શૈવધર્મી હતા. ક્લિયરલી અહીંથી વિઝિબલ થાય છે. ઓકે, સોના અને તાંબાના સિક્કા એમણે ચલાવ્યા અને એક સિક્કા તરફ યુનાની લિપિ અને બીજી તરફ ખરોષ્ઠી લિપિ હતી. જો સિક્કાઓનું ખાસ અહીંયા મહત્વ છે, સમજતા રહીશું આપણે આને દરેક વસ્તુને, કારણ કે સિક્કાઓના પ્રશ્નો આપણને પરીક્ષામાં ખાસ અને ખાસ પૂછાતા હોય છે ભાઈ. ઓકે, હા, એટલે સિક્કાની એક તરફ શું હતું, સિક્કાની બીજી તરફ શું છે, એ બધી વાતો આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. બરાબર? કોના? કડફિસસ વિમની આપણે વાત કરી રહ્યા છે. ખાસ ધ્યાન રાખજો આપ દરેક વિદ્યાર્થી મિત્રો. ચલો, કડફિસસ વિમ વિશે દરેક મિત્રોને આટલું ડેટા ક્લિયર હોવું જોઈએ. જે મેં તમે થોડું આગળ ભરાવડાવ્યું તે પણ તમને અહીંયા ક્લિયર કટ થઈ જવું જોઈએ. ઓકે, ઠીક છે સાહેબ, વાંધો નહીં. હવે આગળ વાત કરીએ છીએ આપણે કડફિસસ વિમ છે એની વાત. ભારતમાં સર્વપ્રથમ, બરાબરથી સમજી લેજો, સોનાના સિક્કા અને નિયમિત રીતે પ્રચલનમાં આ રાજા લાવ્યા. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કડફિસસ વિમ છે કે જે ભાઈ સર્વપ્રથમ સોનાના સિક્કા નિયમિત રીતે પ્રચલનમાં લઈને આવ્યા. એ આપણા આ મહાનુભાવો છે. ઓકે, ચાલો. તેણે પાર્થિયન પાસેથી ગાંધાર જીતી લીધું અને સિંધુની પૂર્વમાં મથુરા પ્રદેશ સુધી રાજ્ય વિસ્તાર્યું.
મોટી સંખ્યામાં એમને સોનાના સિક્કા બહાર પાડ્યા છે ભાઈ. સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર છે એ રાજવીનું નામ આવે છે ભાઈ કડફિસસ વિમ. બરાબર, આપણે ધ્યાનમાં રાખવાનું છે, આ વસ્તુને ભૂલવાની નથી. ઓકે, યસ, ઠીક છે. આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. કુષાણ શાસક વાસુદેવ જે અંતિમ રાજવી હતો, બરાબર, શૈવ ધર્મનો અનુયાયી અંતિમ રાજવી. સિક્કા પર શિવ ધર્મની આકૃતિ મળી છે અને તેણે કૈસરનું બિરુદ અપનાવ્યું છે. વાસુદેવ એ છે એ કૈસરનું બિરુદ અપનાવ્યું. બસ આટલું જ છે વાસુદેવની અંદર, એક્સ્ટ્રા ડેટા નથી આપણે આની અંદર, તો આપણે એ વાત નહીં કરીએ અહીંયા. બરાબર, નેક્સ્ટ ચર્ચામાં આપણે આગળ તપાવીએ છીએ. સૌથી મહત્વના શાસક જો કોઈ હોય તો એ છે ભાઈ આપણા મહાનુભાવ કનિષ્ક. કડફિસસ વિમ છે, તમે એનો સમયગાળો જુઓ, 78 માં પતી ગયો, એના પછી આજ રાજવી સત્તા પર આવે. બરાબર, આપણે ટોટલી અંદર એટલે આનો જ પુત્ર છે, એમાં કોઈ બેમત નથી. બરાબર, ભાઈ કનિષ્ક છે કુષાણ વંશનો સૌથી શક્તિશાળી રાજા, સૌથી પરાક્રમી રાજા હતો ભાઈ. એમની પહેલી રાજધાની હતી પેશાવર, પુરુષપુર. બીજી રાજધાની એમની હતી મથુરા. બરાબર, 2 રાજધાની હતી આમના સમયગાળામાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઈસવીસન 78 ની અંદર એમને સત્તા પ્રાપ્ત કરી, ગાદી પર આવ્યા અને આજ ઈસવીસન 78 માં શક સંવંતની શરૂઆત કરી. ભારત સરકાર દ્વારા ઉપયોગમાં લેવાય છે આજે. 22 માર્ચ 1957 ના દિવસમાં આ આપણે શક સંવંતને રાષ્ટ્રીય સંવંત જાહેર કર્યું છે ભારત સરકાર દ્વારા. બરાબર, તો આ શક સંવંત છે એ 78 માં શરૂઆત કરવામાં આવી અને ભારત સરકાર જે છે 1957 ની અંદર એને નામાંકિત કર્યું. ભાઈ હા, આપણે રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે આને રાખીએ. વિચાર કરો કેટલા વર્ષ જૂનું આપણું આ કેલેન્ડર છે. બરાબર, ચૈત્ર માસથી એની શરૂઆત થાય. બરાબર, ચૈત્ર માસથી શરૂઆત થાય. કનિષ્ક દ્વારા કાશ્મીરનો પ્રાંત જીતી લઈને કુષાણ સામ્રાજ્યની સાથે ભેળવી દેવામાં આવ્યું. વર્તમાન બારાબુલ્લાની નજીક કનિષ્કપુર, જે કનિષ્પોર નામનું નગર છે, તે આમણે વસાવ્યું છે. કોણે ભાઈ? કનિષ્ક દ્વારા વસાવવામાં આવ્યું છે. ઓકે, કનિષ્કના ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં કનિષ્કને લઈને પ્રશ્નો પૂછાશે. બીજા કોઈ રાજવીને લઈને પ્રશ્ન પૂછાય નહીં કુષાણ વંશમાં, પણ કનિષ્કને લઈને પ્રશ્ન પૂછાય એની 110% હું તમને શ્યોરિટી આપું. બાકી તો બીજા રાજવીને પૂછાય, મેં તમને તૈયાર તો કરાયું જ છે. બરાબર, એમાં તો આપણે કોઈ આગુ પાછું રાખ્યું જ નથી, એટલે તમારે એને તો તૈયાર કરી જ લેવાનું છે. ઓકે, હવે વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. બૌદ્ધ ધર્મની ચતુર્થ સંગતિ કાશ્મીરના કુંડલ વનમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ તરીકે વસુમિત્ર અને ઉપાધ્યક્ષ તરીકે અશ્વઘોષ હતા. બરાબર, ચોથી બૌદ્ધ સંગતિ હતી કુંડલ વન છે, કુંડલ વનમાં આયોજિત કર્યું કાશ્મીરના, અને એમાં અધ્યક્ષ તરીકે હતા વસુમિત્ર, ઉપાધ્યક્ષ તરીકે હતા અશ્વઘોષ. બરાબર, કનિષ્ક જે છે એ બૌદ્ધ ધર્મ, સંસ્કૃત ભાષા, ભારતીય કલા સંસ્કૃતિને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. કનિષ્ક બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અનુયાયી અને સંરક્ષક હતો ભાઈ. બરાબર, કનિષ્ક જે છે એ બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અનુયાયી અને સંરક્ષક હતો. અને કનિષ્ક એ મગધ સાથે યુદ્ધ કરીને મગધનું રાજ્ય જીતી પાટલીપુત્ર ઉપર સત્તા સ્થાપીને મગધની રાજા પાસે મોટી રકમની માંગણી કરી આમણે ભાઈ. બરાબર, મગધ સાથે યુદ્ધ કર્યું અને મગધ રાજ્ય જીતી પાટલીપુત્ર ઉપર સત્તા સ્થાપી અને મગધની રાજા પાસે મોટી રકમની એમણે માંગણી કરી છે. ઓકે, તો આટલી વસ્તુ આપ લોકોને ડન હોવી જોઈએ. એના બાદ આપણે વાત કરીએ છીએ આગળ તરફ. મગધના રાજાએ રકમને બદલે બૌદ્ધ ભિક્ષુક અને અશ્વઘોષ નામના વિદ્વાન કવિની ભેટ આપી એમણે. ચીન સાથે બે વાર યુદ્ધ કરીને એમણે દેવપુત્રોનો ઇલકાબ મેળવ્યો છે કનિષ્ક એ. ધ્યાનમાં રાખીશું આપણે. ગાંધાર શૈલી અને મથુરા શૈલીનો વિકાસ કનિષ્કના સમયગાળામાં જ થયો હતો. રેશમ બનાવવાની ટેકનોલોજીની શોધ સૌપ્રથમ ચીનમાં થઈ હતી ભાઈ. અને કુષાણ શાસકોએ રેશમ માર્ગના વેપાર ઉપર નિયંત્રણ સ્થાપિત કર્યું. જે સિલ્ક રૂટ આજે છે ને, એ સિલ્ક રૂટ ઉપર ભાઈ એ સમયગાળામાં કુષાણ શાસકો જે છે એમણે શું કર્યું ભાઈ? પોતાનું આધિપત્ય છે તે સ્થાપિત કરી કાઢ્યું હતું. શું કરી કાઢ્યું હતું ભાઈ?
આધિપત્ય જે છે એ સ્થાપિત કરી કાઢ્યું હતું. તો તમારે એને ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો રેડી એટલે સુધી? આઈ હોપ તમને બધાને ક્લિયર છે. હવે વાત કરીએ કનિષ્કની આગળ તરફ. કુષાણ શાસકોએ મોટી સંખ્યામાં સોનાના સિક્કા બહાર પાડ્યા, બરાબર. જે સિક્કા શુદ્ધતા જે છે એની ગુપ્તકાળના સિક્કાથી પણ વધારે સારી હતી, અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કનિષ્ક ઓળખાય. કનિષ્કના સમયગાળામાં મથુરા કલાનું મુખ્ય કેન્દ્ર હતું. કનિષ્કનો ઉત્તરાધિકારી હુવિસ્ક હતો, જેના સમયમાં કુષાણ શક્તિનું પ્રમુખ કેન્દ્ર પેશાવરથી હટાવીને મથુરા બનાવી દીધું. હુવિસ્ક વૈષ્ણવ ધર્મ છે તે પાળતો હતો, બરાબર. રાઈટ, ઠીક છે. સામંતીકરણની પ્રક્રિયા કુષાણ કાળથી શરૂ થઈ હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, બરાબર. અને મથુરા સાટક નું નિર્માણ કેન્દ્ર હતું ભાઈ. મથુરા સાટક એટલે એક પ્રકારનું કાપડ છે, એના નિર્માણનું કેન્દ્ર હતું ભાઈ મથુરા, બરાબર. મથુરા છે તે સાટકનું નિર્માણનું કેન્દ્ર હતું. આ સમયે ભારતથી રોમન સામ્રાજ્ય છે એને રેશમ, મલમલ, હાથીદાંતની વસ્તુઓ, મસાલાઓ, મોતી, સુતરાઉ કાપડ, કાળું મરચું, રત્ન વગેરે વસ્તુ નિકાસ કરવામાં આવતો, જેના બદલામાં રોમનથી ભારતમાં પુષ્કળ સોનું આવતું હતું. ઇતિહાસકાર પ્લિની જે છે રોમથી પુષ્કળ પ્રમાણમાં સોનું આવતું, તો એના દુઃખ પ્રગટ કર્યું, ભાઈ સોનું કેમ અમારા ત્યાંથી વધારે જાય છે તમારા ત્યાં, એમ, બરાબર. તો આ પ્રકારનો સિનારીઓ છે તે બન્યો હતો. ઓકે, થોડુંક આપણે આગળ વધીએ ચર્ચામાં. આ સમયમાં પ્રમુખ બંદરમાં બેરી ગામ એટલે કે ભરૂચ અથવા મરુકચ્છ, જેને આપણે ભરૂકચ્છ કહીએ છીએ, એનો સમાવેશ થાય. આ સમયે પકવેલી માટીનો પ્રયોગ જે છે શરૂ થયો. પ્રખ્યાત પુસ્તક કામસૂત્રની રચના વાત્સ્યાયન દ્વારા આમના સમયગાળામાં કરવામાં આવી હતી. ઓકે, હવે કનિષ્કના દરબારી કવિઓ છે એને ભણી લઈએ. એમાં સૌથી પહેલા આવે છે અશ્વઘોષ. એની સરખામણી મિલ્ટન, ગેટે, કાન્ટ અને વોલ્ટેર સાથે કરવામાં આવે. ઉત્તમ કોટીના સાહિત્યકાર છે. 2 મહાકાવ્યો, બુદ્ધ ચરિત્ર, બૌદ્ધ રામાયણ કહેવાય, સૌદ્રાનંદ અને એક નાટક સારીપુત્ર પ્રકરણ, આ અશ્વઘોષે લખ્યું, બરાબર. પછી વાત કરીએ આગળ તરફ. નાગાર્જુન કવિ છે, એમના દરબારમાં ભારતના આઇન્સ્ટાઈન છે. માધ્યમિક સૂત્ર નામના ગ્રંથમાં સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, શૂન્યવાદનો વિચાર આપ્યો. એમની સરખામણી માર્ટિન લ્યુથર સાથે કરવામાં આવે. મહાયાન સિદ્ધાંતના મહાન પ્રતિપાદક હતા, બરાબર. નેક્સ્ટ કવિ છે ચરક. ચરક સંહિતાની રચના કરી. આયુર્વેદ છે એનો જે પ્રથમ આયુર્વેદના પિતા, પણ ચિકિત્સા શાસ્ત્રના પિતા, આયુર્વેદના પિતા તો નહીં કહી શકાય આમને, ધન્વંતરી છે આયુર્વેદના પિતા. રોગના સારવાર માટે દવા અને રોગ નિવારણ પદ્ધતિનો ઉલ્લેખ, આનુવંશિકતાનો પણ ઉલ્લેખ, પાચન, ચયાપચય, પ્રતિરક્ષા તંત્ર પર વિશેષ જાણકારી, શરીરની કાર્યક્ષમતા 3 દોષ ઉપર નિર્ભર રહે, પિત્ત, કફ અને વાયુ. કનિષ્કનો રાજવૈદ્ય હતો, ભાઈ ચિકિત્સા શાસ્ત્રના પિતા કહેવાય આમને, ચરકને, બરાબર. અને લાસ્ટ વસુમિત્રની વાત કરી તો ભાઈ પ્રખ્યાત ગ્રંથ મહાવિભાષા શાસ્ત્રની રચના કરી. આ ગ્રંથમાં બૌદ્ધ જાતકની ટીકા કરવામાં આવી. આ ગ્રંથને બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહેવાય છે. ચતુર્થ બૌદ્ધ સંગતિના ઉપાધ્યક્ષતા અશ્વઘોષ. ઓકે, અને લાસ્ટ અન્ય ફેક્ટમાં જોઈએ તો ભાઈ સુશ્રુત ભાડકાપના પિતા સુશ્રુત સંહિતા ગ્રંથ લખ્યા આમણે. એક માથરા હતા, કનિષ્કના દરબારનો મંત્રી હતો, પોતાની અસાધારણ બુદ્ધિ માટે જાણીતો હતો. હેઝીસીલોસ ગ્રીકમાંથી આવેલ એક સ્થાપત્યકાર, તેના માર્ગદર્શન હેઠળ પેશાવર ખાતે અનેક સ્તૂપનું નિર્માણ થયું. સંસ્કૃતમાં મરીને યવનપ્રિય નામથી ઓળખવામાં આવે. હિપાલસ નામના ગ્રીક દરિયાઈ સાહસિક ઋતુની શોધના લીધે દરિયાઈ મુસાફરીની શરૂઆત થઈ હતી. ઓકે, તો આપણું પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ તમને બધા મિત્રોને અનુમૌર્ય કાર્ડ વિશે આટલા ડેટા ક્લિયર હશે. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જેટલા પણ મિત્રોને તમે આપણા ગ્રુપમાં જોડી શકતા હોય, હર્ષલ જૈન જીપીએસસી વાળું ગ્રુપ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી. અમારી ટેલિગ્રામ ચેનલને તમે જોડાઓ, અમારા એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરો અને અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો, કારણ કે તમને ફેનકોલની અંદર તમામ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવે, એ પણ વિધાઉટ ટેકિંગ એની ચાર્જ, ફ્રી ઓફ કોસ્ટ છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકો છો. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.